હેલો કેમ છો? હેલો કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. તો બસ આજે તો હેપી સન્ડે છે અને આજે અમારે જવાનું છે કીડીને કીડિયારો પૂરવા. ચલો ચૈતર મહિનું છે તો આજે ટાઈમ હતો તો બધા કે ગ્રુપ હતો તો કે ચલો આપણે બધા જઈએ કીડિયારો પૂરવા. વિડીયોમાં બન્યા રહેજો. અમે હવે હમણાં થોડી વારમાં નીકળશું. જય બાપા સીતારામના દર્શન. અમે આવ્યા હતા બાપા સીતારામની મઢી વસઈ. બહુ જ ખૂબ જ સરસ આનંદ થઈ ગયો. દર્શન થાય બધાના. વિડીયોમાં બન્યા રહેજો. મારા સાથે તમારા પણ દર્શન થશે. ચાલો હવે અમે અમારા ગ્રુપ સાથે આવ્યા છીએ બધા. મસ્ત છે એકદમ આનંદ થઈ જશે અને વિડીયોમાં બન્યા રહેજો. તમારા બી મારા સાથે દર્શન થશે. બોલો બાપા સીતારામ કી જય. અહીંયા છે બાપા સીતારામનો રસોડો. મસ્ત રસોડો છે મહેમાન માટે. જો બધા બનાવે છે મસ્ત ખૂબ જ સરસ. આવી રીતે રસોડો છે વસઈ બાપા સીતારામની મઢી. જો રોટલી બનાવે ભાઈ. બધા જો આનંદ આવી જાય અહીંયા તો એકદમ. અમે હમણાં જ આવ્યા હતા, થોડા દિવસ પહેલાંનો જ મારો વિડીયો હશે, કદાચ તમે જોયો હશે. અને પાછા અત્યારે આવ્યા છીએ. આ રસોડો છે. કોઈને કાંઈ દેવું હોય તો અહીંયા દઈ શકો. અનાજ છે, શાકભાજી છે, તેલ છે, કાંઈ પણ દઈ શકો. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. તો હાલો આપણે જઈએ તુંગારેશ્વર મહાદેવના મંદિરે. કેમ કે અમારે કીડિયારો પહેલાં પૂરવાનું છે. કીડિયારો પૂરીને પછી મંદિરે જશું. બાપા સીતારામના દર્શન કર્યા અને હવે જઈએ તુંગારેશ્વર મહાદેવની વચ્ચે કીડિયારો પૂરશું. જ્યાં સારી જગ્યા હશે ત્યાં રૂકશું બધા. વિડીયોમાં બન્યા રહેજો. અમારા વિડીયાની ઝલક તો આવી રહેશે કેમ કે મસ્ત છે. આમ તો એકદમ એને આ કીડિયું તો વધારે જ હશે લગભગ મારા હિસાબથી. અમે તો કીડિયારો પૂરો તો પહેલી વખત આવ્યા અહીંયા. તો આમ તો જઈએ છીએ પણ અહીંયા પહેલી વખત આવ્યા છીએ. પહેલાં બી હમણાં થોડા દિવસ પહેલાં અમે આવ્યા હતા. પહેલાં વિડીયો જોયો જ હશે તમે. તો આજે અંદર તો ફોટો એલાઉડ નથી એટલે એ નહીં કહી શકું, પણ તમે જર્ની થોડી અમે બતાવશું બધી. ચલો વિડીયોમાં બન્યા રહેજો. અમે બધા જ આવી રીતે મળ્યા છીએ આજે મસ્ત મજાથી. તો દર્શન કરવા નીકળ્યા છીએ અને ચૈતર મહિનો છે એટલે બધા મળીએ તો થોડીક વધારે મજા આવે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.
હેપી સન્ડે. ને આજનો અમે કીડિયારો લાવ્યા છીએ. કીડિયારો ઘણો બધો છે. કીડિયારામાં બાજરીનો લોટ, પછી સિંગના દાણા, તલ, શક્કર, ગોળ, ઘી અને ખોપરો, આટલો અમારો કીડિયારો છે. અને અમે બધો આખો ગ્રુપ, બોરીવલી ગ્રુપ છે. આ અમે જેટલા જ્યાં રહીએ છીએ ને બોરીવલી, અમે બધા જ આવ્યા છીએ. તો અમારા સાથે તમે તો ખબર નહીં જોડાશો કે નહીં જોડા, પણ આજે અમે બધા જોડાયા છીએ અહીંયા. વિડીયોમાં બન્યા રહેજો. અમારો વિડીયો આવી રીતે ચાલુ રહેશે. થોડી થોડી ઝલક લેશું બધાની, જેટલો લેવા છે. જો અમારી વધારે એન્જોય થઈ ગઈ તો અમે વિડીયો ભૂલી જશું. ચલો વિડીયો વેરી ગુડ. પાણી પી લે. કેટલો ખાધો? કીડિયારો પૂરો આ ખાસ સાંભળો. વશિષ્ઠજી દિલીપને કહેવાથી દિલીપે પૂછ્યો કે હે ભગવાન, હું એક વાત સાંભળવા માંગુ છું. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી છે? વશિષ્ઠજી બોલ્યા, રાજન સાંભળો. ચૈત્રના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી છે. તે પરમ પૂર્ણમય છે. પાપરૂપી ઈંધણ માટે તો દાવાનળ છે. પ્રાચીન કાળની વાત છે. નાગપુર નામનું એક સુંદર નગર હતો, જ્યાં સોનાના મહેલ હતા. તે નગરમાં પુંડરીક વગેરે નામના ભયંકર મહાનાગ રહેતા હતા. પુંડરીક નામનું નાગ તે દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર, અપ્સરા પણ તે નગરનું સેવન કરતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી, તેનું નામ લલિતા હતો. તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. બંને પતિ પત્નીના રૂપે રહેતા હતા. લલિતાના દિલમાં સદા પતિની મૂર્તિ વસતી હતી. એક દિવસની વાત છે. નાગરાજ પુંડરીક રાજ્યસભામાં બેસીને મનોરંજન કરતા હતા. તે સમયે લલિતનું ગીત ચાલી રહ્યો હતો. તેની સાથે તેની વાલી લલિતા ન હતી. ગાતા ગાતા તેને લલિતાની યાદ આવી ગઈ. તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લથડવા લાગી. નાગોમાં શ્રેષ્ઠ કર્કોટક નામના નાગને લલિતના મનના સંતાપની જાણ થઈ ગઈ. તેથી તેણે રાજા પુંડરીકના પગની ગતિ અટકવાની તેમજ એના ગીતમાં ત્રુટિ હોવાનું જણાવ્યું. કર્કોટકની વાત સાંભળીને પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે ગાઈ રહેલ લલિતને શ્રાપ દીધો, હે દુર્બુદ્ધિ, તે મારી સાથે ગીત કરતી વેળાએ પણ પત્નીને વશીભૂત થઈ ગયો. માટે જા, તું રાક્ષસ થઈ જા. મહારાજ પુંડરીક આટલું કહેતા જ ગંધર્વ રાક્ષસ થઈ ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોવા માત્રથી ભય ઉપજાવનારો રૂપ. આવું રાક્ષસનું રૂપ જોઈ તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિના વિકરાળ આકૃતિ જોઈને મનમાં ને મનમાં ચિંતિત થઈ ગઈ. ભારે દુઃખથી પીડાવા લાગી. વિચારવા લાગી કે શું કરું, ક્યાં જાઉં? મારા પતિ પાપથી પીડાઈ રહ્યા છે. તે રડતી રડતી ઘોર જંગલોમાં પતિની પાછળ પાછળ પણ ફરવા લાગી. વનમાં તેણે એક સુંદર આશ્રમ જોયો, જ્યાં એક મુનિ શાંત બેસી રહ્યા હતા. તેમને કોઈ પણ પ્રાણી સાથે વેર વિરોધ ન હતો. લલિતા ત્યાં ગઈ, મુનિને પ્રણામ કરી તેની સામે ઊભી રહી. મુનિ ઘણા દયાળુ હતા. તે દુઃખિત નારીને જોઈ તેઓ આ રીતે બોલ્યા, હે શુભ, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? મને સાચે સાચું જણાવો. લલિતાએ કહ્યું કે મહામુનિ, વીર ધનવા નામના ગંધર્વ છે. હું એ જ મહાત્માની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા સ્વામી પોતાના દોષને કારણે રાક્ષસ યોનિમાં છે. તેમની હાલત જોઈ મને ચેન નથી થતો. બ્રાહ્મણ, આ સમયે મારો જે કર્તવ્ય હોય મને બતાવો. પુણ્યના દ્વાર દ્વારા પતિ રાક્ષસ ભાવથી છુટકારો પામે એવો ઉપદેશ આપો. ઋષિ બોલ્યા, ભદ્ર સાંભળો. આ સમયે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે. તે સર્વ પાપોને હરનારીનું ઉત્તમ છે. તે તેનું વિધિપૂર્વક વ્રત કરો. આ વ્રતનું જે પુણ્ય થાય તે પોતાના સ્વામીને તું આપી દે. પુણ્ય દેવાથી પરવારમાં તેના સાપનું નાશ થશે અને દોષ દૂર થશે. રાજન, મુનિનું આ વચન સાંભળી લલિતાને ઘણો હર્ષ થયો. તેણે એકાદશીનો ઉપવાસ કરી દ્વાદશીના દિવસે પહેલા બ્રહ્મસિંહની પાસે જઈ ભગવાન વાસુદેવના વિગ્રહ નવા નવા
પથ્થર નાખેલો શાંતિ એટલો બધો રિસ્ક ના લ્યો નવા નાખેલા હો હા હમણાં જ હજી પાર્કિંગ નું હે ને એટલે ભાઈ લાઈન માં આવી જાઓ બધા તમારી બાજુ હોય બાજુ હવે